સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 40 શ્રી વિષ્ણુ કાંચીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 40 શ્રી વિષ્ણુ કાંચીના બેઠકજીનું ચરિત્ર. દક્ષિણ ભારતમાં કાંચીપુરમ નામનું શહેર આવેલું છે. આ કાંચીપુરમ શહેર તેની કાંજીવરમની રેશમી સાડીઓ માટે ખૂબ જાણીતું છે. આ શહેર 2 વિભાગોમાં વહેંચાયેલું છે. એક વિભાગને શિવકાંચી કહેવામાં આવે છે. અડધી નગરી જે શિવકાંચી તરીકે ઓળખાય છે, ત્યાં મહાદેવજીના મંદિરો વિશેષ પ્રમાણમાં આવેલા છે. વિષ્ણુ કાંચીના મુખ્ય દેવ વિષ્ણુ સ્વરૂપ શ્રી વરદરાજ સ્વામી છે. ભારતની 3.5 વિષ્ણુ નગરીઓમાં મથુરા, અયોધ્યા, દ્વારિકા અને અડધી નગરી તરીકે વિષ્ણુ કાંચીનો સમાવેશ થાય છે. બેઠકજીનું સ્થાન કાંચીપુરમ સ્ટેશન અને બસ સ્ટેશનથી 4 કિલોમીટર દૂર વેત્રવતી નદીને કિનારે આવેલું છે. આ સ્થાને શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે સૌ પ્રથમ શિવકાંચીમાં પધાર્યા. ત્યાંના અધિષ્ઠાતા દેવ શ્રી એકાંબરેશ્વરજીને નમસ્કાર કરી વેત્રવતી નદીમાં સ્નાન કરી આપ શ્રી વિષ્ણુ કાંચીમાં વરદરાજ સ્વામીના મંદિરે પધાર્યા. મંદિરમાં જવા માટેના પગથિયા ઉપર બંગાળના જાણીતા ભક્ત કવિ શ્રી જયદેવજીના ભક્તિ કાવ્ય ગીત ગોવિંદને અંકિત થયેલું જોયું. ભગવદ નામ પણ ભગવત સ્વરૂપ છે એવી ભાવનાથી આપ શ્રીએ ભગવદ નામ ઉપર પગ મૂકી મંદિરમાં પધારવાનું ઉચિત ન માન્યું. આપ શ્રી નીચેથી જ શ્રી વરદરાજ સ્વામીને પ્રણામ અને દંડવત કરી પાછા ફર્યા અને ત્યાં એક કુંડ ઉપર બિરાજ્યા. રાત્રે સ્વપ્નમાં શ્રી વરદરાજ સ્વામીએ પધારી અને આજ્ઞા કરી કે આપ મારા મંદિરમાં પધારી શકો તે માટે પગથિયા ઉપરથી ગીત ગોવિંદનું લખાણ મેં તીરોભૂત કરી દીધું છે, માટે કાલે સવારે આપ મંદિરમાં પધારવાની કૃપા કરો. શ્રી વરદરાજ સ્વામીની આજ્ઞા પ્રમાણે બીજા દિવસે શ્રી મહાપ્રભુજી તેમના મંદિરે પધાર્યા. પોતાના હસ્તે ભગવાનને શૃંગાર કર્યા. મુખિયાજીને 7 સુવર્ણ મુદ્રાઓ આપી વરદરાજ સ્વામીની પ્રસન્નતા પ્રમાણેની સામગ્રી સિદ્ધ કરવા આજ્ઞા કરી. મુખિયાજીએ ઢોકળાની સામગ્રી સિદ્ધ કરી. આપ શ્રીએ તે સામગ્રી ભગવાનને ભોગ ધરી આરતી કરી આપ શ્રી પોતાના મુકામે પાછા પધાર્યા. એ દિવસથી શ્રી વરદરાજ સ્વામી દરરોજ સવારે મંગળ ભોગમાં ઢોકળા, જેને કાંચીપુરમ ઇડલી તરીકે ત્યાં ઓળખવામાં આવે છે, તે આરોગે છે અને ત્યાં જનાર વૈષ્ણવો પણ તે લે છે. આપ શ્રીએ અહીં 7 દિવસ બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. ત્યાંના મુખિયાજીને આપે કૃપા કરી વ્રજલીલાના દર્શન કરાવ્યા. ત્યાંના નૃસિંહાચાર્ય તથા નીલકંઠાચાર્યના શિષ્યો શાસ્ત્ર ચર્ચા માટે આવ્યા. તેમને આપ શ્રીએ નિરુત્તર કર્યા. આ સ્થાને આપ શ્રીના બેઠકજી આજે પ્રગટ બિરાજે છે. દક્ષિણ ભારતમાં કુલ 5 જ બેઠકજી પ્રગટ બિરાજે છે. એક અહીંના, બીજા શ્રી જનાર્દન ક્ષેત્રના, ત્રીજા શ્રી લક્ષ્મણ બાલાજીના, ચોથા રામેશ્વરના અને 5મા શ્રી રંગજીના. બાકીના બધા બેઠકજી ગુપ્ત છે. બેઠકજીનું સ્થાન ખૂબ રમણીય છે. બેઠકજીની પાસે સુંદર બગીચો છે, જ્યાં રાત્રે કોઈ પણ વૈષ્ણવ રહી શકતા નથી. આ સ્થાનમાં અનેક વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને પોતાના પ્રગટ સ્વરૂપના દર્શન પણ કરાવ્યા છે. અહીં આપણે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી અને આગળ વધીએ. શ્રી વિષ્ણુ કાંચીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે.
આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.